સો હેલો એવરીવન, કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું બનાવી રહી છું, જો કે બનાવતા તો નૂડલ્સ, બટ મળી ગયા છે પાસ્તા, કેમ કે નૂડલ્સ મળ્યા ને એમને બી નૂડલ્સ પતી ગયા છે. તો હા, બે પડ્યા છે, માઇક્રોની અને પેલા અડધાના તો નામ બી નહીં ખબર. બટ મોસમ એવું છે, થોડો તાપ ને થોડો વરસાદ, તો મેં બી મને એવું થયું કે લાઈ કંઈક બનાવો. અને મગ મને ભાવતા નથી, જે કે ઘરે મગ બનાવ્યા છે. અવાજ આવે તમને? મારી બેન. સો બનાવીએ આજે પાસ્તા. પાસ્તા બને ત્યાં સુધી ચલો થોડી વાતો કરી લઈએ. તમે લોકો કઈ રીતે પાસ્તા બનાવો છો, એની કદાચ રેસીપી યા કંઈ બી એવું હોય જે હું અલગ કરતી હોય, તો એ તમારી રેસીપી મને થોડું કોમેન્ટ કરી દેજો. આઈ નો કે જે એટલા સબસ્ક્રાઈબર નથી થયા, એટલા વ્યૂ નથી આવતા, તો પણ જે 2-3 જણા જોતા હોય એ પ્લીઝ મને કોમેન્ટમાં એ કરી દેજો. એનીવેઝ, બધાનું કામકાજ કેવું ચાલે છે? મે બી સારું ચાલતું હશે. અને બીજું શું બોલું, કંઈ નહીં. એનીવે, બધા એમ કહો કે હાલ આવા વરસાદના મોસમમાં બધાને ક્યાં ફરવા જવાનું ગમે? મને તો ખબર નહીં, 2-3 દિવસ એમ સાપુતારાની યાદ આવે કે સાપુતારા જવું છે. સાપુતારાની જે વાઇબ છે, સાપુતારા છે. માથેરાન મેં જોયું નથી, એટલે માથેરાન જવાની બી ઈચ્છા છે મને, પણ હવે જોઈએ માથેરાનનું કેમનું સેટ થાય છે. પછી જવું છે મારે દ્વારકા. દ્વારકા તો ત્યારે એમાં તો કંઈ કહેવાનું જ ના હોય, એ તો મન કરે ત્યારે. આવા મોસમમાં ભજીયા ખાવાની મજા આવી જાય ને. જોકે હું ભજીયા બી સારા બનાવું છું, ખરાબ તો નહીં બનાવ્યા. અને જે લોકોએ મારા હાથના ટેસ્ટ કર્યા છે, એ લોકોને ખબર હશે કે હું સારા બનાવું છું. હળતું છે ને બનાવી લઉં, અને પછી મને એવું રિયલાઇઝ થાય કે મને બનાવતા તો આવડતું નથી, કદાચ મેં લોચા મારે કંઈક ભૂલી ગઈ છું. અને મને હું એટલી ડિમોટિવેટ થયું કે મારું અડધું રહી જાય અને અડધું બગડી જાય. પણ આજે જે કોન્ફિડન્સ હું બનાવવા આવી છે ને, મને ખબર છે કે હું જ ખાવાની છું. એનીવે, મારા ઘરમાં ફર્સ્ટ ટાઈમ વિડીયો બનાવું છું, તો આ છે મારું કિચન, મારું મમ્મીનું. કેમ કે સૌથી વધારે મમ્મી આ કિચનમાં આવે, તો મમ્મીનું. ઇવન ઘર બી મમ્મીનું જ કહેવાય, પપ્પાનું કહેવાય. અડધા સોસ તો ખતમ થઈ ગયા, પણ આ તો ફેંકવા માટે નહીં કાઢ્યા. બીજા તો આ રહ્યા. બીજા સોસ ખતમ થઈ જાય, બસ 1-2 દિવસમાં આટો મારીશ ડીમાર્ટમાં. કેમ કે અમારે અહીંયા છે ને ઝેપ્ટો નથી, પછી બીજું કોઈ બ્લિંકિટ નથી. હું ગામડામાં રહું છું, એટલે મારા ત્યાં આ બધું કશું છે નહીં. ઉબર નથી, પછી બીજું શું હોય? પેલું રાઈડવાળું હોય ને, બીજું એનું શું કહેવાય? એ તો ભૂલી ગઈ હું. ઉબર ને બીજું વોટેવર, ચલો તમે સમજી જાઓ. તો એ નથી. એટલે હું પ્રોપર ગામડામાં રહું છું, એટલે આ બધું કંઈ નથી.
તો આ બધું લેવા માટે આ નૂડલ્સના પાસા એવું બધું તો કદાચ એકાદી 2 શોપ પણ મળી રહે, પણ અડધું લેવા માટે છે ને એમાં લોકોએ નડિયાદ જવું પડે, નડિયાદથી લાવવું પડે, જેથી એક ધક્કો થઈ જાય છે. થિયેટર વગેરે છે, થિયેટર વગેરેમાં મોસ્ટ ઓફ ગુજરાતી મૂવીઝ લાગે છે, એટલે એ તો જોવા જઈએ ના જઈએ. બાકી મૂવી વગેરે જોવા હોય, આઉટફિટ લેવા તો કદાચ અમે લોકો અમદાવાદ જઈએ છીએ, પણ શાયદ એવું થાય કે ઝુડિયોમાં જવું છે તો સસ્તું ને સારું. અને લાઇટો ગઈ છે યાર, લાઇટો ગઈ તો બી સખત ગરમી લાગે ને. અને પછી અધુરામપુરમાં વરસાદ ચાલતો હતો ને તો વરસાદ પણ બંધ થઈ ગયો. એ તમે લોકોને આનો ધુઓ દેખાય છે કહેવાની હવા વરાળ જોવાય છે. કાચા છે મના મેં શર્મીલી છોડી વિચારું છું નહીં મસાલા તો કરતો નહીં. એનું બોર તો મારે પેલું ડુંગળીને બધું કાપવું હતું, પણ મને એમ થાય કે જા કોણ કાપે. હજુ તો આળસ જેટલી ભરેલી છે ને મારામાં. ચાલે. બધા મસાલા કાઢા વાટકીમાં નીકાળ દઉં. હા, પાસ્તાનો મસાલો છે. મેં વ્હાઈટ સોસ પાસ્તા નહીં ખાધા, એક વખત ટ્રાય કરવા છે મારે વ્હાઈટ સોસ પાસ્તા કેવા લાગે એમ. અને એક વખત ખાતા હતા એ મને સ્વીટ લાગ્યા હતા. એક વખત ખબર નહીં કયા ખાધા હતા, મને વ્હાઈટવાળા પાસ્તા તો એમને થોડા સ્વીટ લાગ્યા હતા, અને સ્વીટ તો મજા નહીં આવતી ખાવાની. આમ થોડા સ્પાઇસી જેવા હોય, થોડું નોર્મલ માઇનો ટેસ્ટ હોય ને આમ સ્પાઇસી ટાઈપ તો ગમે. હવે જો આજે તો હું 1-2 ખાવાનો બ્લોગ બનાવું ને તો પછી મને થાય કે કાલે બીજો બી એક કંઈક ખાવાનો બ્લોગ બનાવી દઉં, પછી ત્રીજો બી ખાવાનો બ્લોગ બનાવી દઉં. તો આજે પાસ્તા બનાવું છું ને કાલ પછી હું મેગી બનાવીશ.